Hello everyone. How are you all of you? કેમ છો બધા? હેપી મજામાં? તમે બધા ઘરે સેફ હશો? મજામાં ને? તો બાળકો, મહદી સ્કૂલમાં હું તમારું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વેલકમ ટુ મહદી સ્કૂલ. તો તમને ખબર છે આપણે શું ભણવાનું છે? તો આજે આપણે શું ભણવાનું છે? તો કે ગણિત વિષય ભણવાનો છે. કયો વિષય ભણવાનો છે? ગણિત. પણ તે પહેલાં સરસ મજાનો સુવિચાર જોઈ લઈએ. તો સુવિચાર છે, our positive action combined with positive thinking results in success. Our positive action combined with positive thinking results in success. આ સુવિચારમાં શું કહેવા માંગે છે કે આપણી બધી સકારાત્મક ક્રિયા અને સકારાત્મક વિચારસરણી તેનું રિઝલ્ટ, તેનું પરિણામ સફળતા મળે છે. શું કીધું છે કે આપણી સકારાત્મક ક્રિયા, બધી જ આપણી સકારાત્મક ક્રિયા અને આપણી સકારાત્મક વિચારસરણી પરિણામ સફળતા પ્રાપ્ત થાય છે. તો આ સુવિચારથી આપણને એ ખબર પડે છે કે આપણે હંમેશા પોઝિટિવ ક્રિયા એટલે કે આપણે બધું હકારાત્મક, સકારાત્મક જે વિચારીએ અને આપણી સકારાત્મક વિચારસરણી કે જે આપણે હંમેશા પોઝિટિવ જ વિચારીએ કે ના, આ ખૂબ જ સરસ મારાથી થશે ને આ હું કરી શકીશ. આપણે પોઝિટિવ વિચારીએ તેથી આપણું રિઝલ્ટ આપણને સફળતા તરફ લઈ જાય છે. તો આપણે હંમેશા પોઝિટિવ વિચારવું જોઈએ, નેગેટિવ ન વિચારવું જોઈએ. સરસ હતો ને સુવિચાર? ચલો, તો હવે આપણે આજની શરૂઆત કરીએ. ધોરણ 1 વિષય ગણિત. તો બાળકો, તમને બધાને ગણિત ગમે? મને બહુ ગમે ગણિત ભણવું, મજા આવે કાં? ચલો, તો આજે આપણે ગણિતમાં શું કરવાનું છે? તો કે આજે આપણે ગણિતમાં રિવિઝન કરવાનું છે. તો આપણે પહેલાં તો જોઈએ કે શું કરવાનું છે. તો કે અંક જોઈને મણકા કરો. તો આપણે અંક જોઈને મણકા કરો એટલે શું મીન્સ? તો કે આપણને અંક આપેલા હોય કે એકડે એક એવો એક અંક છે, તો આપણે એકની બાજુમાં એક મણકું કરવાનું. એવી રીતે આપણે મણકા કરવાના. ચલો જોઈએ શું છે, શું આપેલું છે આપણને? ચોગડે 4. શું આપેલું છે? ચોગડે 4. તો આપણે 4 મણકા કરવાના. કેટલા કરવાના? 4. ચલો, તો મારી સાથે તમે બધા પણ કરો તો. ચલો, 1 2 3 4. કેટલા મણકા થયા? 4. ચલો,
આપણને શું કીધું છે ભાઈ? પહેલા તો ચોગડે 4. તો 1 2 3 ને 4 આવી રીતે થાય ને? ચલો, તો હવે પછી શું આવે છે? ચાલો આપણે જોઈએ. આ શું લખેલું છે? બગડે 2. શું લખેલું છે? બગડે 2. તો આપણને અંકમાં 2 આપેલું છે. તો હવે આપણે મારી સાથે તમે બધા પણ કરતા જાઓ. તમે બધા મારી સાથે બોલતા જાઓ. આ 1 અને આ 2. કેટલા થયા? 2 થયા. 1 અને 2. આપણને કેટલા કીધા છે? 2 કીધા છે. હવે આ શું છે બોર્ડ પર? એકડે 1. તો 1 છે તો આપણે મણકાએ કેટલા કરવાના ભાઈ? તો કે 1. ચલો, આ 1 બતાય છે ને તમને બધાને? કેટલા છે? 1 અને આપણે કેટલા કર્યા? 1. તો તમને ખબર પડી ભાઈ કે આપણને સામે અંક આપેલો હોય તો અંકની સામે આપણે મણકા કરવાના. તો 3 આપેલા હોય તો 3 કરવાના, 1 આપેલો હોય તો 1 કરવાના. સમજણ પડી તમને બધાને? પડી ગઈ હશે. ચલો, તો હવે પછી શું આવે છે? 3. કેટલા છે? 3. તો આપણે 3 કરવાના. ચલો ભાઈ, મારી સાથે તમે પણ બોલતા જાઓ. આ 1, આ 2 અને આ 3. કેટલા થયા? 3. 1 2 ને 3. તો ભાઈ તમને બધાને ખબર પડી કે અંક આપેલા હોય તો એની સામે ગણતરી કરીને આવી રીતે મણકા થાય. હવે શું કરવાનું છે? તો કે ચિત્ર ગણીને ગોળ કરો. એટલે કે ચિત્ર આપણે ગણવાના. પછી જે સાચું હોય ને એની સામે ગોળની નિશાની કરવાની. જાણે માની લો કે તમારી સામે 3 ચિત્ર મૂકેલા છે અને નીચે એવું લખેલું છે કે 5 અને એની બાજુમાં લખેલું છે બગડે 2 અને એની બાજુમાં લખેલું છે ત્રગડે 3. તો તમે સાચું કયું છે? એ 3માંથી 3 ચિત્ર છે, 5 સાચા છે તો કે નહીં? તો સાચું શું છે? તો કે 3 ચિત્ર અને 3 સાચું છે. તો 3ની સામે આપણે ગોળની નિશાની કરવાની. ચલો આપણે જોઈએ. આ કયું ચિત્ર છે? બોલ. શેનું ચિત્ર છે? બોલ છે. કયું ચિત્ર છે? બોલ. તો બોલ કેટલા છે? બોલ 3 છે કે 1 છે? બોલ તો 1 જ છે. કેટલા બોલ છે? 1 જ બોલ છે. તો 1ની સામે ગોળ કરો.
બોલ કેટલા છે? 1 છે. તો 1ની ઉપર ગોળની નિશાની કરવાની. તો કે મિસ સામે તો 3 આપેલું છે. તો આપણને એવું કીધું છે કે ચિત્ર ગણીને ગોળ કરો ને જે સાચું હોય તેના પર ગોળ કરવાનું. તો બોલ કાંઈ 3 દેખાય છે? તો કે ના ના મિસ, બોલ તો 1 જ છે. એટલે 1 ઉપર ગોળ કરવાનું. બરાબર ને? સાચું કહું છું ને? ચલો, તો હવે પછી શું આવે છે? આ શેનું ચિત્ર છે? આ તો ગાજરનું ચિત્ર છે. તો ગાજર કેટલા છે? 4 ગાજર છે કે 5 ગાજર છે? ચલો તો આપણે ગણીએ. ગાજર કેટલા છે? તો કે આ 1, આ 2, 3 અને 4. ગાજર કેટલા છે? 4 છે. કેટલા ગાજર છે? 4 ગાજર છે. તો આપણને સામે 5 પણ આપેલા છે. તો કે મિસ 5 ગાજર નથી. ગાજર તો 4 છે. વેરી ગુડ. ગાજર 4 છે. હવે આ કયું ચિત્ર છે? સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી બહુ ભાવે ક્યાં? ચલો તો સ્ટ્રોબેરી કેટલી છે? 3 સ્ટ્રોબેરી છે કે 2 સ્ટ્રોબેરી છે? ચલો જોઈએ. 1, 2 ને 3. તો સ્ટ્રોબેરી કેટલી છે? 3 છે. કેટલી સ્ટ્રોબેરી છે? 3 છે. તો મિસ 2 સ્ટ્રોબેરી નથી. સ્ટ્રોબેરી તો 3 છે. વેરી ગુડ. તો તમને બધાને ખબર પડી ગઈ હશે કે ચિત્ર ગણીને ગોળ કરો એમાં ચિત્ર આપેલા હોય અને જે અંક સાચું હોય તેની સામે આપણે ગોળ કરવાનું. તો સ્ટ્રોબેરી 3 હતી. તો આપણે 3ની ઉપર ગોળની નિશાની કરી. ખબર પડી ગઈ ને? હવે પછી શું આવે છે? તો કે શબ્દ પરથી અંકમાં લખો. શું કીધું છે? શબ્દ પરથી અંકમાં લખો. તો કે એટલે શું? તો કે આપણને શબ્દ આપેલા હશે. એ શબ્દ એવું હશે કે બગડે 2. તો તમને 2 આપેલા હશે કે બગડે 2. તો તમારે ત્યાં તેની સામે અંકમાં બગડો લખવાનો છે. બગડે 2. માની લો કે તને શબ્દમાં તમને એમ આપેલું હોય કે 7. 7 છે તે શબ્દમાં લખેલા હોય. પછી તમારે એને અંકમાં લખવાનું કે 7 તળે 7 આવી રીતે થાય. તો તમને ખબર પડી ને ખબર? ચલો જોઈએ શું આપેલું છે લખેલું બોર્ડ ઉપર. 4. શું લખેલું છે? 4. તો 4 છે તે શબ્દમાં લખેલા છે. તો તે 4 અંકમાં કઈ રીતે લખાય? ચોગડે 4. શું છે? ચોગડે 4. તો તમને બધાને ખબર પડી?
ચલો તો હવે શું લખેલું આવે છે? 8. શું લખેલું છે? 8. તો 8 છે તે શબ્દમાં આપેલા છે, તો અંકમાં કઈ રીતે થાય? 8 અડે 8, 8 અડે 8. આ શું લખેલું છે? 6. શું લખેલું છે? 6. તો આ 6 શબ્દમાં લખેલું છે, તો 6 અંકમાં કઈ રીતે થાય? 6 ગળે 6. વેરી ગુડ, તમને બધાને ખબર પડે છે. હવે શું આવે છે? તો કે પહેલાની સંખ્યા. તો કે પહેલાની સંખ્યા એટલે શું? તો કે ભાઈ આપણને એમ કીધું હોય કે બ ગળે 2 પહેલા શું આવે? તો કે 1 ગળે 1. 6 ગળે 6 તેની પહેલા શું આવે? તો કે 5 અડે 5. 8 અડે 8 ની પહેલાની સંખ્યા કઈ? તો આપણે વિચારીએ કે 8 ની પહેલા શું આવે? તો કે 7 અડે 7. તો એવી રીતે પહેલાની સંખ્યા થાય. ચલો આપણે જોઈએ. તો બોર્ડ પર આપણને શું આપ્યું છે? 5 અડે 5. શું આપ્યું છે? 5 અડે 5. તો 5 અડે 5 ની પહેલાની સંખ્યા કઈ? તો ચલો મારી સાથે તમે પણ લખતા પણ જાઓ અને બોલતા પણ જાઓ. ચલો 5 અડે 5 ની પહેલા આવે ચોગડે 4. શું આવે? ચોગડે 4. 5 અડે 5 ની પહેલાની સંખ્યા કઈ? તો કે ચોગડે 4. પડીને ખબર? હવે શું આવે છે? 7 અડે 7. તો 7 અડે 7 ની પહેલાની સંખ્યા કઈ? તો કે 7 અડે 7 ની પહેલા આવે 6 ગળે 6. 7 ની પહેલા 6 જ આવે ને? 6 ગળે 6. ચલો તો તમને ખબર પડી ને કે 7 ની પહેલાની સંખ્યા 6 ગળે 6. હવે શું આવ્યું? નાની સંખ્યા પર ગોળ કરો. શું આવ્યું? નાની સંખ્યા પર ગોળ કરો. તો કે મિસ એટલે શું? નાની સંખ્યા પર ગોળ કરો એટલે શું? તો તમે બધા આ બધું પહેલાં શીખી જ ગયા છો, પણ ફરીવાર હું તમને સમજાવું કે નાની સંખ્યા પર ગોળ કરો એટલે કે જે તમને નાની સંખ્યા આપેલી હોય, જાણે કે તમને એમ કહ્યું છે કે 5 અડે 5 અને બ ગળે 2. તો 5 છે એ 2 કરતાં નાના ન કહેવાય, 5 મોટા કહેવાય. તો નાની સંખ્યા કઈ બની? તો કે મિસ બ ગળે 2. ખબર પડી તમને બધાને કે નાની સંખ્યા કોને કહેવાય? ચલો આપણે જોઈએ. ચલો બોર્ડ પર આપણને એક 7 અડે 7 આપેલું છે અને બ ગળે 2 લખેલું આપેલું છે. તો 7 નાના છે
કે 2 નાના છે? તો ભાઈ બ ગળે 2 છે તે નાની સંખ્યા કહેવાય. 2 માંથી નાની સંખ્યા કઈ કહેવાય? બ ગળે 2. તો આપણે જે સંખ્યા નાની હશે તેની ઉપર આપણે ગોળની નિશાની કરશું. ચલો, તો બ ગળે 2 તે નાની સંખ્યા છે, તો આપણે બ ગળે 2 ની ઉપર ગોળની નિશાની કરશું. બ ગળે 2 7 કરતાં નાની સંખ્યા છે, બરાબર ને? ખબર પડી ને તમને બધાને? ચલો, હવે પછી શું આવે છે? જુઓ, બોર્ડ ઉપર આપણને 1 ગળે 1 અને 5 ગળે 5 એવી રીતે 2 સંખ્યા આપેલી છે. તો 1 ગળે 1 નાની સંખ્યા છે કે 5 ગળે 5 નાની સંખ્યા છે? તો કે 1 ગળે 1 છે તે નાની સંખ્યા છે. 5 કરતાં 1 ગળે 1 નાની સંખ્યા છે. તો આપણે 1 ગળે 1 ઉપર ગોળની નિશાની કરીએ. તમને બધાને ખબર પડી ગઈ ને કે નાની સંખ્યા એટલે શું? તો 1 ગળે 1 એ નાની સંખ્યા હતી. ખબર પડી ને તમને બધાને? વેરી ગુડ, ખૂબ જ સરસ. તો ચલો, હવે આપણે જોઈએ કે હવે શું કીધું છે. તો બોર્ડ ઉપર આપણને એવી સૂચના આપી છે કે મોટી સંખ્યા પર ગોળ કરો. શું કીધું છે? મોટી સંખ્યા પર ગોળ કરો. તો કે મિસ પહેલા આપણે નાની સંખ્યા જોઈ, તો હવે આપણે મોટી સંખ્યા જોવાની. તો કે મોટી સંખ્યા એટલે શું? આપણે પહેલા શીખી ગયા, પરંતુ આપણે ફરીવાર રિવિઝન કરીએ કે મોટી સંખ્યા એટલે એવી સંખ્યા કે માની લ્યો કે તમને એમ કહ્યું છે કે 7 વડે 7 અને 9 વડે 9. તો 7 અને 9માં મોટી સંખ્યા કઈ છે? તો ઓફકોર્સ તમે એમ કહેવાના કે 9 એ મોટી છે. 9 એ 7 કરતાં મોટી છે. 7 એ નાની સંખ્યા કહેવાય. હવે 1 ગળે 1 અને બ ગળે 2 તે બંનેમાં મોટી સંખ્યા કઈ કહેવાય? તો કે બ ગળે 2. કેમ કે 1 કરતાં 2 મોટા છે, એટલે 2 આપણી મોટી સંખ્યા થઈ. તો તમને બધાને ખબર પડી કે મોટી સંખ્યા કોને કહેવાય? પડી ને? ચલો આપણે જોઈએ. બોર્ડ પર આપણને શું લખેલું છે? તો કે 4 ગળે 4 અને 9 વડે 9. તો 4 ગળે 4 અને 9 વડે 9માં મોટી સંખ્યા કઈ છે? તો કે 4 કરતાં 9. 4 કરતાં 9 એ મોટી સંખ્યા છે, એટલે આપણે ત્યાં ગોળ કરશું. 4 કરતાં 9 મોટી સંખ્યા છે, એટલે આપણે 9 ઉપર ગોળ કરશું. બરાબર ને બાળકો? સાચું કહું છું ને? ચલો, હવે શું કહે છે? હવે મને બોર્ડ પર એમ કીધું છે કે 5 વડે 5 અને 7 વડે 7. તો આ બંનેમાં મોટી સંખ્યા કઈ છે?
તો મારે મોટી સંખ્યા પર ગોળની નિશાની કરવાની છે. તો કે 5 છે તે 7 કરતાં નાની સંખ્યા કહેવાય. નાની સંખ્યા કહેવાય ને બાળકો. તો કોના ઉપર ગોળની નિશાની કરવાની આવશે? ચલો ભાઈ, 5 છે તે 7 કરતાં નાની સંખ્યા છે. તો મોટી સંખ્યા આપણી કઈ કહેવાય? 7 અડે 7. તો 7ની ઉપર આપણે ગોળ કરીએ કે ભાઈ 5 કરતાં 7 મોટા કહેવાય. તમને બધાને ખબર પડી ગઈ ને કે મોટી સંખ્યા કઈ છે? તો આમાં 7 તે મોટી સંખ્યા છે. હવે જુઓ તો બાળકો, બોર્ડ પર કઈ સંખ્યા લખેલી આવી? શું લખેલું છે? તો કે બ ગડે 2 અને 8 અડે 8. શું લખેલું છે? બ ગડે 2 અને 8 અડે 8. તો આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? તો કે બ ગડે 2 એ 8 કરતાં નાની સંખ્યા ગણાય. બ ગડે 2 8 કરતાં નાની સંખ્યા ગણાય. તો મોટી સંખ્યા કઈ થઈ? તો કે મોટી સંખ્યા છે 8 અડે 8. તો 8ની ઉપર ગોળની નિશાની કરી. બરાબર ને બાળકો? 8 અડે 8 છે તે બ ગડે 2 કરતાં મોટી સંખ્યા કહેવાય ને. બ ગડે 2 નાની સંખ્યા છે, 8 અડે 8 મોટી સંખ્યા છે. વેરી ગુડ. તો મારા બધા બાળકોને ખબર પડી ગઈ કે મોટી સંખ્યા કોને કહેવાય? ખબર પડી ગઈ ને બાળકો કે મોટી સંખ્યા એટલે કે જે સંખ્યા નાની હોય તેની કરતાં મોટી હોય એ મોટી સંખ્યા છે. કે જે અંકમાં મોટી હોય છે. કે 2 કરતાં 8 એ મોટી છે, મોટી સંખ્યા કહેવાય. 2 કરતાં 8 કેવા છે? મોટા છે. એટલે તે સંખ્યા કઈ થઈ? મોટી સંખ્યા થઈ. તો હવે તમને બધાને સમજાઈ ગયું હશે કે મોટી સંખ્યા કોને કહેવાય. સમજણ પડી ગઈ ને બાળકો? સમજણ પડી ગઈ હશે. તો બાળકો, થેન્ક યુ. આજે આપણે રિવિઝન કર્યું. તે રિવિઝનમાં આપણે ખૂબ જ સરસ મજાનું શીખ્યું. તો કે આપણે એમાં કઈ કઈ વસ્તુ શીખ્યા હતા? તો કે ચિત્ર ગણીને ગોળ કરો. એમાંથી જે સાચું હતું ચિત્ર આપણે ગણ્યા, જે સાચા ચિત્ર થયા તે સાચા ઉપર આપણે ગોળની નિશાની કરી. પછી તો કે આપણે શબ્દ પરથી અંકમાં લખો તે શીખ્યા. પછી શું શીખ્યા? તો કે આપણે નાની સંખ્યા પર ગોળ કરો કે કઈ સંખ્યા નાની સંખ્યા કહેવાય તે ખબર પડી. પછી તો કે મોટી સંખ્યા પર ગોળ કરો તો કે કઈ સંખ્યા મોટી સંખ્યા છે. તો જે સંખ્યા મોટી સંખ્યા કોને કહેવાય તે પણ આપણે શીખ્યા કે જે સંખ્યા નાની સંખ્યા કરતાં મોટી હોય તે મોટી સંખ્યા કહેવાય. બરાબર ને?
તો તમે બધા આ બધું પહેલાં શીખી ગયા હતા, પરંતુ આપણે ફરીવાર રિવિઝન કર્યું હતું, તો તમને બધાને ખબર પડી ગઈ હશે. પડી ગઈ ને? તો બધા બાળકોનો ધન્યવાદ, થેન્ક યુ. ફરીવાર આપણે ગણિતના લેક્ચરમાં મળશું. બાય.